चिंता संतानहंकारो यत्पादाम्बुजनेनव श्रियादातार्किजाचार्यर्गणमाभिर्मुहुर्मुहुः यदनुग्रहतो चतु सर्वदुःखातिगो भवेत् तवां सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दन अज्ञानस्य विनाशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये लीलाक्षीराब्धिशयनं लक्ष्मी सहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च सर्वे विराजते दोषो पंचनारदये सच्चे प्रणाम दीजिए। સારું છે। પછી શ્રી રામજીએ સુગ્રીવ સાથે યુદ્ધની યોજના બનાવી। સુગ્રીવ જાય અને બાલી સાથે યુદ્ધ કર્યો। યુદ્ધ જેવો શરૂ થયો ત્યારે રામજીએ બાણથી નિશાન બનાવ્યો, પણ જ્યારે રામજીએ જોયો તો બંને વાનરની મોઢો એક જેવો જ હતો। બંનેનો મોઢો એક જેવો જ હતો, અલગ અલગ નતો। ત્યારે પછી રામજી એમને ખબર ના પડી કોણ સુગ્રીવ છે કોણ બાલી, ત્યારે પછી એમને નિશાન ના બનાવ્યો। પછી એમને હાલ્યા ગયા। બાલી થી સુગ્રીવ અને ભાગ્યા ઋષિમુખ પર્વત ઉપર। પછી ઋષિઓ ત્યારે સુગ્રીવ બહુ નારાજ હતા। બહુ નારાજ હતા। રામજી એમને વચન તોડ્યો તો રામજીએ એમને ક્ષમા માંગી। ત્યારે એમને મને ખબર ના પડી કોણ સુગ્રીવ છે અને કોણ બાલી। ત્યારે એમને બીજી યોજના બનાવી। બીજા દિવસે સુગ્રીવ ગયા યુદ્ધ કરવા બાલીથી, પણ સુગ્રીવે માલા પહેરી હતી એટલે રામજીએ નિશાનો લગાડ્યો અને પેલા ત્યાંથી એક નિશાન લગાડી અને બાલી પાછળ પીઠ ઉપર માર્યો। જયારે બાલીની દેહ છૂટી ગઈ। આમાંથી ઈ શીખ મળે છે કે આપણે કેટલા બી બોલતા હોઈએ, આપણે આપણી ભૂલ હોય તો આપણે ક્ષમા માંગવી જ જોઈએ। આમાંથી એ વાત કેવી રીતે સમજાય? રામજીએ પોતાનું વચન બહુ મોટા તો એ તો ભગવાન હતા, એમને પોતાનું વચન તોડ્યો, એમને નિશાન ના લગાડ્યો સુગ્રીવજી ભૂલમાં, એટલે એમને ખબર ના પડી તો એમને ક્ષમા માંગી સુગ્રીવથી। દીદી આમાંથી મને પ્રશ્ન છે કે રામજી ઈ તો મોટા છે પણ પૂરમ પુરુષોત્તમ છે, ઈ તો સામે જાય થી બાલી થી લડી શકતા હતા। એમની શક્તિ તો ના જાય બાલી ના સામે, ઈ જઈ શકતા હતા, એમને મારી શકતા હતા, તો એમને કાયર વાત થી પાછળ થી શું કામ માર્યો? પેરથી કાયરતાથી। ભક્તિ ને પૂછીએ આપણે। ભક્તિ, તને શું લાગે છે? મને એવું લાગે છે કે ઠાકોરજીને લીલા કરવી હતી શાયદ, એટલે મને બીજું ખબર નથી પડતી। બનશે છે? ના મને નથી ખબર। નથી ખબર, પણ બાલી અને સુગ્રીવના વચ્ચે ઝઘડો શા માટે થયો એ ખ્યાલ છે?
એક બાલી રાજા હતા ત્યારે એ ગુફામાં એક રાક્ષસ થી યુદ્ધ કરતા હતા ત્યારે એમને યુદ્ધમાં બહુ વર્ષ થઈ ગયા એમની આવાજ આવતી હતી. સુગ્રીવને એમ કીધું તો બાલીએ કે બારે રહેજે. ત્યારે એમની આવાજ ના આવી પછી બાલી અને રાક્ષસ ની પછી એમને લાગ્યું કે નહીં આવે બાલી બની ગયા તો એ ગયા અને પોતે રાજ્ય લઈ લીધો આખો. તો ત્યારે થોડાક દિવસ પછી બાલી આવી અને એ દીકરી અને ગયા તો સુગ્રીવ ત્યાં હતા નહીં. ત્યારે બાલીને એવું લાગ્યો કે એમને વિશ્વાસઘાત કર્યો છે મારો, એમને રાજ્ય લઈ લીધો એટલે એમને ગુસ્સો આવી ગયા અને સુગ્રીવને આંખો કાઢી નાખ્યો રાજ્યમાંથી વાનર થી એમને. તો ત્યારે સુગ્રીવજી ઋષિમુખ પર્વત ઉપર આવ્યા. એમને એના ઉપર બહુ ક્રોધ હતો કે એમને વિશ્વાસઘાત કર્યો બાલી ને સુગ્રીવજી ઉપર, એટલે એમના વચ્ચે રાજ્ય માટે લડાઈ થઈ હતી. જો એમાં એક વાત એ સમજવાની છે કે બંને આ ભાઈઓ હતા અને બાલીએ સુગ્રીવની જે પત્ની હતી એને પોતાના પાસે રાખી લીધી અને સુગ્રીવને દેશને આપી દીધો અને એ વાનર રાજ થઈ ગયા. તો આ એક જાતનો વિશ્વાસઘાત છે, અન્યાય છે. એટલે વાલીએ આ જે વિશ્વાસઘાત અને અન્યાય કર્યો એને કારણે એના સાથે હવે કોઈ નીતિ કે ધર્મથી યુદ્ધ કરવું એવી કોઈ આવશ્યકતા રહી નથી. જે નીતિવાળો હોય એની સાથે નીતિથી યુદ્ધ થાય, અનીતિવાળો હોય એના સાથે અનીતિથી પણ થઈ શકે. આ એક વાત છે. બીજી વસ્તુ એ છે કે એવું કહેવાય છે કે બાલીને એવું વરદાન પ્રાપ્ત હતું કે એની સાથે જે યુદ્ધ કરે એનું અડધું બલ બાલીને પ્રાપ્ત થઈ જાય. હવે જો શ્રી રામ બાલીના સામે આવે તો શ્રી રામનું બલ પણ એને પ્રાપ્ત થાય. શ્રી રામ અને સુગ્રીવની મિત્રતા હતી અને મિત્રતામાં બંને પરસ્પર એકબીજાના સુખ દુઃખમાં સાથે રહેવાનું એવો નિશ્ચય કર્યો હતો. સુગ્રીવને એની પત્ની પાછી અપાવવી હતી, રાજ્ય અપાવવું હતું, એને ઘરથી બહાર કાઢી મૂક્યો હતો, એને પાછું અપાવવું હતું. એ સુગ્રીવની સહાયતા કરવા માટે શ્રી રામ વચનબદ્ધ હતા ને એમાં બાલી સાથે યુદ્ધ જે થાય એમાં એ વાત નક્કી હતી કે વરદાનના પ્રભાવથી બાલીને સુગ્રીવ એકલા હાથે તો ક્યારે પણ હરાવી ન શકે. એ કારણે ગમે તેટલું લાંબુ યુદ્ધ ચાલે તો પણ વાલી જ વિજેતા થાય. યુદ્ધમાં સહાયતા માટે શ્રી રામની આવશ્યકતા સુગ્રીવને છે જ. હવે પ્રશ્ન રહ્યો કે સામે યુદ્ધ કરે તો જેવી રીતે સુગ્રીવનું બલ બાલીને પ્રાપ્ત થઈ જાય એમ શ્રી રામનું બલ પણ એને પ્રાપ્ત થાય તો પણ સમસ્યા થાય. રામ પોતાનું ઐશ્વર્ય પ્રકટ કરે કે હું સાધારણ મનુષ્ય નથી પણ હું તો ભગવાન છું અને એને કારણે વાલીને વરદાન મળેલું એ રામ સાથે યુદ્ધ કરે તો એ વરદાન લાગુ ન પડે તો પછી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ન જાય. મર્યાદા પુરુષોત્તમનો મતલબ જે
મર્યાદા, મનુષ્ય દેહની મર્યાદા સ્વીકારીને પ્રકટ થયા છે શ્રી રામના રૂપમાં, તો મનુષ્યની મર્યાદામાં રહીને જ કાર્ય કરવા, પોતાની ઈશ્વરતા ત્યાં પ્રકટ ન કરવી. તો આ રીતે પણ સમસ્યા આવે. એટલે શ્રી રામે એમ નક્કી કર્યું કે આપણે એને સુગ્રીવ યુદ્ધ કરે અને એમાં સંતાઈને સુગ્રીવની સહાયતા કરવી. પણ બંનેના ચહેરા, શરીર એક સરખું એને કારણે સમસ્યા થતી હતી. એટલે એનો તો ઉપાય થઈ ગયો. બીજી વસ્તુ એ કે છુપાઈને મારવું કે સામે છાતીએ લડવું કે યુદ્ધ કરવું, આ મનુષ્યોના વચ્ચેનો જે યુદ્ધ છે એના નિયમો છે. સુગ્રીવ અને બાલીને આ તો બધા મનુષ્ય નથી, વાનર છે. તો જ્યારે મનુષ્ય કોઈ પ્રાણીનો શિકાર કરે તો શિકાર માટેના આ નિયમ નથી કે એના સામે ઉભો રહીને જ કરે. કેમ કે એવું કરે તો શિકારને ભાગી જવાનો મોકો મળી જાય, સાવધાન થઈ જાય. તો જયારે શિકાર કરવાનો હોય તે વખતે તો શિકાર બેધ્યાન હોય તે વખતે એનો જ શિકાર કરવામાં આવે, એવો નિયમ છે. પછી સાવધાન થઈ જાય ને હુમલો કરે ને સામે છાતીએ લડવું પડે, એક જુદો વિષય છે. પણ સામાન્ય રીતે 2-3 રીતે શિકાર થતા હોય છે. એક તો સંતાઈને કરવામાં આવે, બીજું ઘણા બધા હલ્લા કરીને, અવાજ કરીને, મશાલો જલાવીને શિકારને ઘેરી લેવામાં આવે. પછી એનો હાથી ઉપર બેસીને કે ઝાડ ઉપર, મચાન ઉપર બેસીને પછી એનો શિકાર કરવામાં આવે. પણ કોઈ પણ સ્થિતિમાં જે શિકાર છે એ મનુષ્ય કરે તે વખતે મનુષ્યો વચ્ચેના જે યુદ્ધ છે એના નિયમો પશુ શિકારમાં લાગુ નથી પડતા. એટલે આપણને એમ લાગે છે કે શ્રી રામે અન્યાય કર્યો, કાયરતા બતાવી, પરંતુ કાયરતાનો અહીંયા કોઈ પ્રસંગ જ નથી. આ તો શિકાર છે, પશુનો શિકાર. તો શ્રી રામે કોઈ અહીંયા શાસ્ત્ર દૃષ્ટિથી કે યુદ્ધ નીતિની દૃષ્ટિથી કોઈ જાતની કાયરતા કે અનીતિ કરી હોય એવું. તો 2 વાત થઈ. એક તો બાલીએ અનીતિ કરી એટલે એના સામે નૈતિકતા રાખી અને યુદ્ધ કરવાની કોઈ આવશ્યકતા રહી નથી જતી. જો આપણે આ યુદ્ધ છે એ માનવ વચ્ચેના યુદ્ધના નિયમથી વિચારીએ તો. બીજું, જો શ્રી રામે અનીતિ કરી એવું આપણે કહેતા હોઈએ તો આ નીતિ એટલા માટે નથી કે શ્રી રામ માનવ સ્વરૂપથી પ્રકટ થયા છે. બાલી વાનર છે. તો મનુષ્ય જ્યારે કોઈ પશુનો શિકાર કરે તે વખતે માનવના યુદ્ધના વચ્ચે થતા યુદ્ધના જે નિયમો છે શિકાર ઉપર લાગુ પડતા નથી. એ અનીતિ નથી, શિકારની તો આ પદ્ધતિ જ છે. સમજાયું? જી જી જી, એ સમજાયું કે બાલીએ પહેલા તો બાલીએ કઈક એમને જે વિશ્વાસઘાત કે એવું કર્યો તો એમના સાથે એમને અનીતિ કરી. એટલે નીતિથી નતો કર્યો તો આપણે બી એના સાથે નીતિથી યુદ્ધ કરવો જરૂરી નથી. એમને બી વિશ્વાસઘાત કર્યો હતો તો આપણે નીતિ કરવું જરૂરી નથી. અને રામજી એમને માર્યો તો એ પશુને નિશાન લગાડ્યો તો એમને
સચેત કરીને કે સચેત કરીને લગાતા તો એમને સચેત થઈ જતા કે એમને કેમ યુદ્ધ કરવો છે, તો એમને એમનો શિકાર કરો તો એટલે તો જે આમાં હનુમાનજી બી વાનર છે તો એ પશુ જ થશે ને એમાં. કીર્તન કરીએ. હા કરો. હરિ વિમુખ કો સંગ હરિ વિમુખ કો સંગ જાકી ભગત બુદ્ધિ ભગત કરત ભજન મે ભંગત જીવન હરિ વિમુખ કો સંગ हर को कहा रग जाले कन मरकट भूखन अंग काग को कहा शान नवावत गंग जीवन हरि विमुख को संग कहा भयो भयपान करावत विषहित जत भुजंग सूरदास प्रभु कारिगारी पर चढ़तन दूजो रहूंगा जीवन हरि विमुख को संग हरि विमुख को संग जीवन हरि विमुख को संग. ये થઈ ગયો. હા બહુ સરસ. એના પ્રણામ જે હા છે જે કાલના અધ્યયનમાં આપણે એવું જોયું હતું કે આપણે પહેલો શ્લોક જોયો હતો, તો એનામાં આપણે જોયું હતું કે જે પશ્ચાતાપની નિવૃત્તિ માટે મહાપ્રભુજી પરિત્યાગનો વિચાર કરી રહ્યા છે. તો એમાં પશ્ચાતાપ એટલે કે પશ્ચાત એટલે પછી, તાપ એટલે અફસોસ. જે પછી થાય છે જે અફસોસ, એના માટે મહાપ્રભુજી સમજાવે છે. તો અહીંયા પશ્ચાતાપ શ્રી મહાપ્રભુજીએ બે પ્રકારે સમજાવ્યા છે. એક તો જે પોતાનું ઉદાહરણ આપીને જે અંતઃકરણ પ્રબોધમાં સમજાયો હતો, એમાં પોતાનું ઉદાહરણ આપીને જે પશ્ચાતાપ એમને થયો હતો એ, અને બીજો કે જે ભક્તિ માર્ગીય માટે પણ આ વાત આમ કહી છે કે જે ભક્તિ માર્ગીય છે કે તે કોઈ ખોટું પગલું રોંગ ડિસિઝન લઈને ત્યાગ કરી નાખે, એ બાબતમાં પણ તેના માટે પણ આ કહી છે. તો ઉતાવળ કરીને ત્યાગ ન કરે તે વાત સમજાવવા માટે કહ્યું છે. તો આમ બે રીતે પરિત્યાગનો અર્થ લેવું એમ સમજાયું છે. એના પછી જોયું હતું કે કર્મ માર્ગમાં સંન્યાસ બતાવવામાં જરૂર આવ્યો છે, પરંતુ કલિકાલમાં કર્મ માર્ગીય સંન્યાસ શાસ્ત્રમાં નિષેધ કરવામાં આવ્યો છે. તો જેમાં આપણે એનું એક્ઝામ્પલ જોયું હતું કે સ્કૂલ તો આપણે એમ રોજ જવાનું હોય છે, પર સ્કૂલ વાળા જેમ થોડો ટાઈમ પીરિયડ આપે, વેકેશન હોય ત્યારે આપણે સ્કૂલ ના જવાનું. અગર આપણે સ્કૂલ જઈએ તો આપણે એમ કે આપણા વેકેશન છે, હમણાં નહીં પછી આવજો. વેકેશનમાં સ્કૂલ જઈએ તો તે સ્કૂલ વાળા જ કહે કે
વેકેશનના ટાઈમ પીરિયડ સુધી સ્કૂલ નથી આવવાનું. તો એવી રીતે કર્મમાર્ગીય સંન્યાસ એમ તો શક્ય છે, પરંતુ કલિકાલના જે ટાઈમ પીરિયડમાં શાસ્ત્ર દ્વારા આપણે સમજાવવામાં આવ્યું છે કે કર્મમાર્ગીય સંન્યાસ ન લેવો, શાસ્ત્રમાં નિષેધ કરેલો છે. તો એમ તો કર્મમાર્ગીય સંન્યાસ પરમિસિબલ હતો, પરંતુ કલિકાલમાં તેનો નિષેધ છે. એના પછી જોયું તો કે આપણે આમ 3 માર્ગ વિચાર કરીએ તો કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, એમ 3 માર્ગ દ્વારા સંન્યાસના ભેદ આપણે સમજશું એવું જોયું હતું. તો એમાં કર્મ માર્ગમાં તો સંન્યાસ લેવો નિષેધ છે, તેમ પહેલા કહ્યું. કલિકાલમાં, તેથી કલિકાલમાં કર્મ માર્ગીય સંન્યાસનો વિચાર તો ન કરવો જોઈએ. હવે ભક્તિ માર્ગીય જ્ઞાન માર્ગનો સંન્યાસ એના પછી આપણે જોશું. એના પહેલા ભક્તિ માર્ગીય સંન્યાસ નો આપણે વિચાર કરીએ છીએ. પછી જોયું તો કે કોઈ વ્યક્તિ એવું પછી ભક્તિ માર્ગીય સંન્યાસનો જોયો તો કે કોઈ વ્યક્તિ છે એને એમ છે કે જ્યાં તે છે ત્યાં રહીને તે પોતાની શ્રવણ કીર્તન સ્મરણ આદિ વધારી શકે. તો તે એવી જે જગ્યાએ હમણાં રહે છે ત્યાં નથી વધારી શકતો, તેથી તે એવી જગ્યાએ જાય છે જ્યાં એને જે શ્રવણ કીર્તન સ્મરણ આદિ છે એની વૃદ્ધિ થઈ શકે, તેથી તે ગ્રહ ત્યાગ કરે છે. તો એમને આવા જીવોને તો એમના માટે આવા જીવો માટે શ્રી મહાપ્રભુજી સૌથી પહેલી વાત એ સમજાવે છે કે સમજાવી રહ્યા છે કે જે પ્રયોજન માટે ભક્તિ માર્ગી ત્યાગ કરી રહ્યા છે, કે એવા જીવો ત્યાગ કરી રહ્યો છે, એ પ્રયોજન તો જ્યાં સુધી એને કોઈનો સહાય ન મળે, કોઈનો સંગ ન મળે, કે ત્યાં સુધી એનો પ્રયોજન સફળ નથી થતો. તો જે જગ્યાએ તે રહે છે ત્યાં કોઈની સહાય નહીં, કોઈનો સંગ નથી મેળવી શકતો, તેથી તે ત્યાગ કરવા ઈચ્છે છે. તો તે બરાબર નથી, કારણ કે તેને સંન્યાસ લેવો છે. સંન્યાસ એટલે પૂર્ણ ત્યાગ કરવો, પૂર્ણ ત્યાગ એવું. તો પૂર્ણ ત્યાગ કરવાનો, તો અને પૂર્ણ ત્યાગ કર્યા પછી કોઈ સાથે કોઈનો સંગ કરવો અને કોઈની સહાયતા લેવી, એ તો સંન્યાસથી એકદમ જ વિરુદ્ધ થઈ ગયું. તો અને આમાં 3 વસ્તુ કહી હતી કે સહાય, સંગ અને સાધન. તેમાં સાધનોનો રક્ષણ એટલે શું? તો પ્રભુ શ્રવણ કીર્તન આદિ નથી થઈ રહ્યા, એના માટે ઘર છોડી એટલે સંન્યાસ લો. બધું ત્યાગી દે તો શ્રવણ કીર્તન આદિ ત્યાં સુધી તો થઈ નથી શકતા, ત્યાં સુધી પુસ્તક, માલા, કીર્તન આદિ એવા જે સાધનો છે એનો ઉપયોગ તે કરે. તો અને અગર એને સંન્યાસ લીધો છે તો એ એક જગ્યાએ તો રહી નથી શકતા, એમને ભટકવું જ પડે એક જગ્યાએ બીજી જગ્યાએ. તો એ જે કોઈ ચોરી ન જાય, કે ક્યાંય ભૂલી ન જવાય, કે રહી ન જાય, તો એના સાથે એનું રક્ષણ પણ એ જે કીર્તન કે જે પુસ્તક કે કોઈ બી વસ્તુ જે એને જોશે સાધન, તો એ સાધનનો સંગ્રહ અને એનું રક્ષણ એને કરવું પડશે. તો એમાં આપણે એમ સમજી શકીએ કે જે સંન્યાસ લેવું છે, શ્રવણ કીર્તન આદિ જેનો અદળ બીજ ભાવ વાળો છે, એ શ્રવણ કીર્તન આદિ કરે છે, એને સંગ, સહાય અને સાધન, એ 3 વસ્તુ જરૂરી છે એના માટે. અગર એ સંન્યાસ લે છે અને આ 3 સાથે કરે છે તો એના માટે શક્ય નથી, કેમ કે સંન્યાસ એટલે કે અપૂર્ણતયા ત્યાગ. તો એટલે સંન્યાસમાં આવું કંઈ પણ કરી શકાય એવું નથી, એ સ્પષ્ટ શાસ્ત્રમાં નિષેધ કરવામાં આવ્યું છે. અને બીજી વાત કે જે ભક્તિ માર્ગીય છે એ ભક્તિ માર્ગી દૈન્યતાનો માર્ગ છે. તો ભક્તિ માર્ગી દૈન્ય હોય છે, દીનતા વાળો હોય છે. તો જયારે સંન્યાસ છે, જેને સંન્યાસ ગ્રહણ કરે છે એ એકદમ ઊંચા આશ્રમ કહેવાય છે. તો જે સંન્યાસ લે છે એમાં થોડો અભિમાન આવી જાય છે, અને ભક્તિ માર્ગમાં અભિમાનને વિશેષ દોષ કહેવામાં આવ્યો છે. તો અભિમાનને કારણે ભક્તિ થઈ શકે તે માટે સંન્યાસ ગ્રહણ કરવો તે ઠીક નથી. તો સંન્યાસ લેવા પછી અને સંન્યાસ જેને લીધો એના પછી એનો સંન્યાસના અમુક નિયમો હોય છે, સંન્યાસના ધર્મમાં તો અમુક નિયમો હોય છે, તો એના ફિક્સ શેડ્યુલ હોય છે. જે સંન્યાસ લે છે તો એ ફિક્સ શેડ્યુલના બરાબર અગર એ ફિક્સ શેડ્યુલનો એ સારી રીતે અગર આચરણ કરશે તો એનામાં એને
સેવા કરવાનો કે ભક્તિ કરવાનો કે શ્રવણ કીર્તન આદિ કરવાનો સમય જ નહીં મળે. તો આ બધા કારણોથી જ મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે શ્રવણ કીર્તન આદિ સ્મરણ થઈ શકે તેના માટે અગર કોઈ સંન્યાસ લેવા ઈચ્છતું હોય તો તે એવું કરવું, એવી રીતે કરવું ઠીક નથી, જે કાલે એવું સમજાયું હતું. હા, બરોબર છે. ધનો પ્રણામ જે આગળ ભક્તિની સાથે જે હું આગળ કરું. હા, કર જી ભક્તિની સાધન દશામાં ભક્તિના બાધક એવા ઘર વગેરેના ત્યાગ માટે સંન્યાસ પણ અનુષ્ઠેય નથી. તેના બે હેતુ. તો આગળના શ્લોકમાં શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે અગર જો અદ્રઢ બીજભાવ હોય ત્યારે આપણે ભક્તિમાં અગર જો આપણે ઘર બાધક લાગતું હોય તો આપણે એના ત્યાગ કરીને આપણે સંન્યાસ લઈએ તો એ પણ યોગ્ય નથી, કેમ કે એ બી આગળ જઈને કઈ સિદ્ધ નહીં કરી શકે. એના આગળના શ્લોકમાં બે હેતુ બતાવવામાં આવ્યા છે. ગૃહાદે બાધકત્વેન સાધનાર્થમ તથા યદિ અગ્રેપી તાદૃશૈરેવ સંગો ભવતિ નાન્યથા સ્વયં ચ વિષયાક્રાંત પાષંડી સ્યાત્ તુ કાલતઃ વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે અતોત્ર સાધને ભક્તૌ નૈવ ત્યાગઃ સુખાવહ. અર્થ: જો ઘર વગેરેનો બાધકપણા વડે સાધનને અર્થે ત્યાગ કરવો એમ હોય તો તે પણ અયોગ્ય છે, કારણ આગળ પણ તેવાઓનો જ સંગ થાય છે. બીજા પ્રકારે કંઈ થતું નથી, જેથી કાળે કરીને પોતે વિષયાક્રાંત થઈ પાખંડી થાય છે. વિષયાક્રાંત દેહને વિશે હંમેશા હરિનો આવેશ થતો નથી, તેથી અહીંયા ભક્તિ માર્ગમાં સાધન માટે ત્યાગ સુખ આપનાર હોતો નથી. તો આમાં શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે કોઈક એવા લોકો હોય કે જેમને ઘર બાધક લાગતો હોય સેવામાં, તો તે આવેશમાં આવીને એમનો ભાવ હજી દ્રઢ થયો ન હોય તો તે આવેશમાં આવીને ઘરનો ત્યાગ કરી દે. તો પછી એમનાથી થાય નહીં, એવું એ લોકો એવું વિચારતા હોય કે ઘરમાં એમને બધા લોકો છે ને ઘર જ આખું બાધક થાય છે, પણ એ લોકોનો ત્યાગ હજી એમનો ભાવ દ્રઢ નથી થયો, એટલે એ લોકોનો ત્યાગ મે બી ટેમ્પરરી પણ હોઈ શકે. કે આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે સ્કૂલ જવા માટે ઘરેથી જઈએ તો એ ટેમ્પરરી ત્યાગ હોય, પછી આપણે પાછા આવવાના જોઈએ. તો આવેશમાં કર્યો હોય તો એવો ત્યાગ પણ હોઈ શકે. અને એવું વિચારીને કરે કે ઘરથી બહાર આપણે ત્યાગ કરી દઈશું તો આપણે કોઈ બી બીજો આપણે શાંતિથી ઠાકોરજીનું સ્મરણ કરી શકશું, તો એવું બી નથી થવાનું. કારણ કે આપણે ઘર વગેરેનો ત્યાગ કરીએ તો બારે બી આપણે એવા જ લોકો મળે છે. તો આપણે વિષયાક્રાંત એટલે આપણે બીજા ઘરમાં તો જે આપણે હોઈએ તો ઘરમાં લેખેલા 4-5 જણા જોઈએ તો એનાથી આપણે બચવાની ટ્રાય કરી શકીએ કે આપણે એમાં એકાંતમાં આપણે એટલે ઘરમાં રહીને આપણે ઠાકોરજીની સેવા કરી શકીએ. પણ બારે તો કેટલી વસ્તુ હોય, કેટલા બી લોકો હોય, આપણે કેટલા બધા મળે, તેમાં આપણું મન જે વિષયાક્રાંત એટલે આપણે બીજા વિષયોમાં ઇન્ટરેસ્ટ આપણું આવી શકે છે. કારણ કે હજી આપણો બીજ ભાવ દ્રઢ નથી થયો, તો એમાં આપણે ઉલટું આપણે ઠાકોરજીમાં મન લગાડવું હશે તો એ તો નહીં જ ઊંધું થશે કે આપણું જેટલું ભાવ દ્રઢ થયેલો હશે થોડો ઘણો એ બી ઉલટી દિશામાં, એટલે એ બી ડાઉનફોલમાં જશે. ને આપણે ભક્તિવર્ધિનીમાં પણ જોયું હતું કે ત્યાગે બાધક ભૂયસ્તમ દુષમ સર્ગા તથા નત, કે આપણે ત્યાગ કરીએ ઘરનો એમાં આપણે સંગ દોષ લાગી શકે છે. તો અહીંયા એ જ શ્રી મહાપ્રભુજી થોડું ડિટેલમાં કહે છે કે આપણે ઘરનો ત્યાગ કરીએ એવું વિચારીને કે આપણે ઘરમાં લોકો બાધક થાય છે ને ઘર જ બાધક થાય છે, તો પણ બારે કોઈકનો તો સંગ થવાનો જ છે. આપણે કે શ્રવણાદિ માટે આપણે કોઈકનો તો સંગ કરશું જ, તો ઈ સંગ બી ઘર એના કરતા તો ઈ કેવો આપણે ખબર ન હોય ને એ વ્યક્તિ કેવો છે, ઈ સારો બિહેવ કરતો હોય પણ ઈ સારો ન પણ એના કરતા આપણે ઘરમાં રહીને વૈષ્ણવોનો સત્સંગ કરીને આપણે કરીએ તો ઈ શ્રી મહાપ્રભુજીએ પહેલા કીધું. તો એવી રીતે ઈ પણ કોઈ બાધક ઈ પણ એટલે એવો ત્યાગ પણ આપણે બાધક થાય છે, જે મને એવું સમજાયું. હા, ભક્તિ કંઈક એવું છે જે મને આમાંથી એવું સમજાયું કે જે
જે શ્રવણ કીર્તન આ વાત જે અહીંયા સમજાવવામાં આવી છે એ ભક્તિ માર્ગીય સાધન દશા માટે કહેવામાં આવી છે. એટલે ભક્તિયાર્થ સંન્યાસ એના માટે કહેવામાં આવી છે. એટલે ભક્તિને પ્રાપ્ત કરવા માટે. તો એની સાધન દશામાં એટલે કે અદળ બીજ ભાવ વાળા છે. તો એ અદળ બીજ ભાવ વાળા છે એમનો હજી ભાવ દ્રઢ નથી થયો અને એમ વિચારે કે ભક્તિની વૃદ્ધિ માટે મારે અહીંયા ઘર બાધક થાય છે એટલે હું ઘર છોડીને જાઉં છું. તો પ્રતિબંધક માટે અગર ઘર એને નથી એમ થતું તો એને આપણે પહેલા જ જોયું હતું કે જે પ્રતિબંધક જે કાળ એ જે માહોલ છે એના પ્રતિબંધક માટે અગર ગ્રહ ત્યાગ કરે તો એ સંન્યાસ નથી કહેવાતો, એ માહોલનો ત્યાગ કહેવાય છે. તો એવી રીતે જે એ માહોલનો ત્યાગ કહેવાશે. અને અગર એ સંન્યાસ એટલે તો પૂર્ણ ત્યાગ થાય, પણ અગર એનો ભાવ હજી દ્રઢ નથી થયો કેમ કે અહીંયા કહ્યું છે કે સાધન દશામાં છે તો એને સંન્યાસ ગ્રહણ ન કરવું જોઈએ એવું ભક્તિવર્ધિનીમાં પણ કહ્યું છે. તો અને અગર એ એવું કરશે તો પછી એને અન્નદોષ ને સંગદોષ પહેલા લાગશે અને એ પાખંડી પણ થઈ શકે છે એનાથી. જે મને એવું સમજાયું. એટલે એને લૌકિક ઉદાહરણથી સમજવું હોય તો એવો મુહાવરો છે, આસમાન સે ગિરે ઓર ખજૂર में અટકે. એમ જે વ્યક્તિ એમ વિચારે છે કે ઘરમાં તો બધું બહુ પ્રતિબંધ છે, શાંતિથી પ્રભુ નામ નથી લઈ શકાતું, તો એ પ્રતિબંધોથી બચવા માટે એ સંન્યાસ ગ્રહણ કરે તો એમ સમજો કે આસમાનથી ગિર્યો હોય. પણ હવે જ્યાં પણ જશે ત્યાં પણ બંસીએ કહ્યું તે પ્રમાણે ઘરમાં જે હતા લોકો ગણ્યા ગાંઠ્યા એના કરતા પણ અલગ અલગ વિચિત્ર પ્રકારના લોકોનો સંગ એને થઈ જ શકે છે. તો અગ્રેપી તાદૃશૈરેવ સંગો ભવતી. ત્યાગ કર્યા પછી પણ જેમનો પણ સંગ થશે એ જ હશે, કાગડા બધે કાળા એ રીતે. તો એવી આશા રાખવી બહુ મુશ્કેલ છે કે ઘરને છોડ્યા પછી આપણને એવા નારદજી જેવા કે કોઈ એવા સંત પુરુષો છે એમનો જ સંગ પ્રાપ્ત થશે. તો એ કારણે એક પાછો ગયો છોડીને ને પાછો વચ્ચે અટકી ગયો ખજૂર. એવી સ્થિતિ એની થઈ જાય છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા એમ આજ્ઞા કરે છે કે અતોત્ર સાધને ભક્તો નૈવ ભક્તિની સાધન અવસ્થામાં એટલે કે અદૃઢ બીજ ભાવની અવસ્થામાં ગ્રહ ત્યાગ કરવો કે સંન્યાસ ગ્રહણ કરવો એ સુખાવહ નથી. એટલે એનાથી તમને જે વિચાર્યું છે એવું તમારું સિદ્ધ નહીં થાય, તકલીફ તો રહેવાની છે. એના કરતા સારી વાત એ છે કે જ્યાં સુધી બીજ ભાવ દ્રઢ ન થઈ ત્યાં સુધી ઘરમાં જ રહેવું. આ બંનેમાં જે ધ્યાન આપવાનો વિષય એ છે કે શ્રવણાદિ પ્રસિદ્ધ્યર્થમ ને ગ્રહાદેર બાધકત્વેન. એકમાં સહાયતાની અપેક્ષા છે, જે જોઈએ છે ઘરમાં મળી નથી રહ્યું. બીજામાં સહાયતાની અપેક્ષા નથી પણ પ્રતિબંધથી બચવા માટે ઘર ત્યાગ કરવો છે. તો આ બંનેની અંદર આ વ્યક્તિ જે છે એ અધૂરો છે, એને અન્ય કોઈની અપેક્ષા છે. તો જે પણ અપેક્ષા વાળો છે એ પોતે અંદરથી અધૂરો હોવાને કારણે કમજોર છે. તો જ્યાં સુધી નિરપેક્ષતા ના આવે, એટલે જેને આપણે સેલ્ફ રિલાયન્ટ કહી શકીએ તે જાતનો એ વ્યક્તિ ન થાય, સેલ્ફ સફિશિયન્ટ જેને કહેવાય એવું ન થાય, ત્યાં સુધી જે વાતાવરણમાં એ છે એ વાતાવરણને છોડવું એના માટે હાનિકારક છે.
તો શ્રી મહાપ્રભુજી એને સલાહ આપે છે કે તું આવું નહીં કર. તો ગ્રહાદેર બાધકત્વેન સાધનાર્થમ તથા યદિ અગ્રે તાદૃશૈરેવ સંગો ભવતિ નાન્યથા વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે. હવે આજે આના પાછળનું જે તર્ક છે, કોઈ વ્યક્તિ એમ કહે કે નહીં ભાઈ બધું પ્રતિબંધને ક્યાં સુધી સહન કરતા રહેવું, તો શ્રી મહાપ્રભુજી ઓર વધારે ગહેરાઈથી એની જે અંતર્મન છે ત્યાં સુધી જઈને આ વિષય સમજાવી રહ્યા છે કે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે. કે જેનું મન પ્રભુમાં લાગેલું છે અને પ્રભુ સિવાય કઈ સૂઝતું નથી, એના માટે તો કોઈ પ્રશ્ન નથી. ઘરમાં રહે ચાહે બહાર રહે, ઘર ક્યારેક જતો રહે, ક્યારેક આવી જાય, કે હંમેશ માટે ઘર છોડી દે, કંઈ પણ હોય, એક મનવાળો છે એના માટે આવી કોઈ સમસ્યા છે જ નહીં. પણ ઘરમાં જયારે એને પ્રતિબંધો સૂજી રહ્યા છે, દેખાઈ રહ્યા છે કે ભાઈ આ જોર જોરથી વ્હીલ વગાડે છે, કે આ બધી લૌકિક વાતો કરે છે, કે આ બધું મને બહિર્મુખતા લાવે, કાર્ય કરાવે છે, તો એવી રીતે જયારે એને પ્રભુ સિવાય અન્યની સ્ફૂર્તિ નું અનુસંધાન કે સેન્સેશન જો થઈ રહ્યું છે, તો એનો મતલબ એ છે કે એ પોતાની મન અને ઇન્દ્રિયો, દેહ, આ બધાની વૃત્તિઓ એની હજી પ્રભુ કેન્દ્રિત થઈ નથી. એને કારણે એને આ બધા વિષયોની હજી સ્ફૂર્તિ થઈ રહી છે. તો જયારે અન્ય વિષયની સ્ફૂર્તિ છે તે સ્થિતિમાં જો એ ગ્રહ ત્યાગ કરશે તો હજી શરીર છે એનું, ઇન્દ્રિયો છે કે અંતઃકરણ છે, એ પ્રભુમાં એકનિષ્ઠ થયું નથી. એને કારણે એમાં વિષયોનો આવેશ થવાની સંભાવના રહે છે. વિષયોનો આવેશ થવાનો મતલબ એ છે કે જેમ કોઈ ઓલું દલાતરવાળીની કથા આવે છે કે ક્યાંકથી રસ્તામાંથી આવ્યો હતો અને એને એક ખેતર દેખાયું જેમાં સરસ રીંગણા લાગેલા હતા. તેણે આજુબાજુ જોયું તો કોઈ હતું પણ નહીં, તો એનું મન લલચાઈ ગયું. જેમ અત્યારે આપણને દેવ પ્રબોધિની પછીથી જે 4 મહિના રીંગણા બંધ થયા હતા એ પાછા ચાલુ થઈ ગયા. ઠાકોરજીને આપણે આરોગાવી શકીએ અને આપણે પણ પ્રસાદ લઈ શકીએ. તો જો વિષયાક્રાંત દેહ એનું આ ઉદાહરણ છે. એ દલો ત્યાંથી જતો હશે અને ચાતુર્માસ પૂરો થઈ ગયો, રીંગણા ખાઈ શકાય છે. હવે જયારે ચાતુર્માસ્ય હતું અને શાસ્ત્ર દ્વારા નિષેધ હતો તે દિવસોમાં રીંગણાના ખેતર પાસેથી પસાર થાય અને એને જુએ તો એને મનમાં લાલચ તો થાય, અરે કેટલા સરસ રીંગણા છે, પણ ચાતુર્માસ છે, શું કરી શકીએ, ન ખાઈ શકાય. તો એ મન મારીને અને ત્યાંથી ચાલી જાય, પણ એનાથી વધારે કોઈ પણ પ્રયત્ન ન કરે શાસ્ત્ર નિષ્ઠા દ્રઢ હોય તો. ચાતુર્માસ્ય પૂરું થયું નહીં, હવે શાસ્ત્રનો પ્રતિબંધ પણ હટી ગયો છે, કોઈ ચોકી કરવા વાળું પણ નથી ખેતરની, તો જઈને લઈ લઈએ રીંગણા. પૂછ્યા વગર ન લેવાય, ચોરી કહેવાય. હવે એ તો જેનું ખેતર છે એની એ જવાબદારી છે ને કે આપણે પૂછવા જઈએ ત્યારે એ વખતે એને હાજર રહેવું જોઈએ. જો હાજર નથી તો આપણે આપણા તરફથી જે થઈ શકે એ કરવાનું, એટલે પૂછી લેવાનું.
જવાબ ના આપે તો આપણે જે 2-4 રીંગણા લેવામાં એનું શું બગડી જવાનું છે? આટલું મોટું ખેતર છે. કોઈ પક્ષી કે પશુ અંદર આવી જાય તો પણ રીંગણા અમુક બગડીને પડી જાય, સડી જાય. તો થોડી નુકસાની સમજી લેવાની એમ કરીને એને રીંગણા લઈ લીધા. તો ઘરથી બહાર નીકળ્યા પછી જેની હજી ઇન્દ્રિયો વગેરે છે એમાં વિષયમાં આસક્તિ રહી ગયેલી છે, એની સ્થિતિ પણ આ દલાત્રવાળી થઈ શકે. કેમ કે જયારે ઘરમાં હોય તો પરિવારજનો, આસપાસ, જ્ઞાતિ, ગુરુજનો એ બધાની એને થોડી ઘણી શરમ રહે. ઘર છૂટી ગયા પછી તો કોઈ સગું રહ્યું નહીં, કોઈની દૃષ્ટિ પણ ન રહે એના ઉપર. જાતિ સમુદાયથી દૂર થઈ જાય, બીજા કોઈ ગામ પ્રદેશમાં જતો રહેતો તો એકદમ સ્વતંત્ર સ્વચ્છંદ થઈ જાય. એમાં જો મન ન હોય દ્રઢતાથી તો તે સ્થિતિમાં એનું અનિષ્ટ થાય. એવી રીતે અહીંયા મહાપ્રભુજીને આજ્ઞા કરે છે કે વિષયાક્રાંત દેહાનામ આવેશ સર્વદા હરે. સર્વદા અને સર્વથા બંને રીતે શબ્દના પ્રયોગ છે. સર્વદા એ હોય તો એનો મતલબ એમ સમજવું જોઈએ કે જેમનો દેહ વિષયોથી આક્રાંત છે, એટલે વિષયમાં આસક્ત છે, એમાં હંમેશા હરિનો આવેશ રહેતો નથી. સર્વદાનો અર્થ હંમેશા અથવા સતત, બધા સમય. એનું કારણ કે મનમાં વિષય છે તો પ્રભુ માટે જગ્યા નથી. પ્રભુનો આવેશ ન થઈ શકે મનમાં. પણ ભક્તિ માર્ગી છે તો ક્યારેક ક્યારેક પ્રભુમાં પણ મન લાગતું હોય. જેટલા સમય પ્રભુમાં મન લાગેલું હોય તે વખતે આવેશ રહે, કેમ કે તે વખતે મન વિષયોથી સ્વચ્છ છે, વિષય વિનાનું છે. જેમાં આપણે સંકલ્પ કરીએ કે વિચાર આટલો સમય મને હોમવર્ક કરવું છે, વેકેશનનું આપ્યું છે, કે પરીક્ષાની તૈયારી કરવી છે, તો ફોનને હાથ નહીં લગાડું, કે ટેલિવિઝનને હું નહીં જોઉં, કે કોઈની સાથે વાત નહીં કરું, કે બારીમાંથી ડોકી નહીં તાણું, કે કોઈની સાથે વાતચીત નહીં કરું, રમવા નહીં જાઉં, ફરવા નહીં જાઉં. તો એટલા સમય આપણે આ બધાને રોકી દીધા છે. આપણા અંદર આવતા કે આપણા મનને એમાં જતું રોકી દીધું છે. તો એટલો સમય આપણે એકાગ્રતાથી જે કાર્ય કરવાનું છે એ કરી શકીએ છીએ. તો તે વખતે આવેશ રહે છે, વિદ્યાનો આવેશ. એવી રીતે માન લો કે ભક્ત છે તો એમ સંકલ્પ કરે કે ચલો હવે હું પ્રભુ સેવામાં જપ પાઠ કરવા માટે બેસું છું. આપણે જેને અપરસ કહીએ છીએ એનો આ જ અર્થ છે કે હવે બીજા કોઈનો સ્પર્શ નહીં કરવો, કે પ્રભુ સિવાય બીજું કોઈ વિષય, પ્રભુ સેવા સંબંધી ન હોય એવા કોઈ વિષય કે વ્યક્તિ કે વ્યવહાર, એનાથી હું દૂર રહીશ. તો એ અસ્પર્શ થઈ ગયો. તો એ વખત પૂરતી આપણી તન્મયતા સેવા, સ્મરણ, જપ પાઠ વગેરે એની અંદર થઈ જતી હોય છે. પણ જેવી અસ્પર્શમાંથી આપણે બહાર આવ્યા તો ફરી પાછી વિષયાક્રાંતતા. ચલો કુરિયર આવ્યું, ચલો સ્કૂલ જાઓ, ચલો નોકરી ધંધો કરો, ઘરકામમાં કરો, આસ પડોશ વાળાને જવાબ આપો, તો એ બધો પ્રપંચ પાછા શરૂ થઈ જાય. તો સર્વદા આવેશ એનો આ અર્થ છે
જેમના વિષયનો પ્રભાવ જ્યારે વધારે હોય તે વખતે ભગવદ આવેશ ઉતરી જતો હોય છે. એટલે સર્વદા આવેશ નથી રહેતો. અને સર્વથા એટલે કોઈ પણ પ્રકાર, દરેક પ્રકાર. તો એ આ વાતને ભાર આપવા માટે છે કે સર્વથા એટલે નથી જ થતો. તો યદિ દેહ વિષયાક્રાંત છે તો હરિનો આવેશ થતો જ નથી, કોઈ પણ પ્રકારે થતો નથી. આ એને કહેવામાં આવી રહ્યું છે કે જેનો એની એકાગ્રતા હજી પ્રભુમાં એટલી થઈ નથી, ગમે તે કારણે. ભક્તિ માર્ગીય સાધના એમાં સહયોગ નથી મળતો એ કારણે, ચાહે તો સહયોગની જ આવશ્યકતા નથી પરંતુ પ્રતિબંધ વધારે છે એવું, અથવા પ્રતિબંધનો અનુભવ વધારે થઈ રહ્યો છે. એ બંને સ્થિતિમાં વિષયાક્રાંતતા રહે છે. તો વિષયની આસપાસ ઉપલબ્ધિ કે સ્થિતિ હોય, પરંતુ આપણું મન જો કોઈ આપણો બહુ જ પ્રિય વ્યક્તિ આપણા પાસે આવ્યો અચાનક, તે વખતે આપણે ભોજન કરવા માટે બેસી રહ્યા હતા. એના પહેલાની ક્ષણોમાં આપણે ચર્ચા કરતા હતા કે બહુ જોરથી ભૂખ લાગી છે, ચલો જલ્દી ભોજન કરી લો. ઉત્સાહિત હતા ભોજન માટે. પણ જે વ્યક્તિ બહુ પ્રિય છે આપણને એ આવી ગયા ત્યાં, તો ભૂખ પણ ભૂલાઈ ગઈ. અને આવેલી વ્યક્તિ એમ કે છે કે હું તો જમીને આવ્યો છું, પણ હવે સમય થઈ ગયો છે, તમને ભૂખ પણ લાગી છે, તો તમે જમી લો, પછી આવીશ, અથવા બેસીશ. તો આપણે એને એમ કહીએ કે નહીં, હવે જમવાનું તો રોજ જ છે ને, તમે ક્યાં રોજ છો. તો એમની આગમનની ખુશીથી આપણે ભૂખને પણ ભૂલી જઈએ કે રાત્રે સુવાનો સમય થઈ ગયો હોય ને, તો પણ આપણે જાગવા માટે તત્પર થઈ જઈએ. તો આવું થઈ શકવાનું કારણ શું છે કે આપણી દેહ ઇન્દ્રિયોની વૃત્તિ કે અંતઃકરણની પણ વૃત્તિ એ વ્યક્તિમાં એકનિષ્ઠ થયેલી છે. એટલે આ જે વિષયાક્રાંતતા છે, વિષયો તો છે સર્વત્ર, પણ એની આક્રાંતતા અત્યારે નથી. આપણા ઉપર એ હાવી નથી થયા. આપણા ઉપર વ્યક્તિ હાવી થયેલો છે, એમ સમજો કે ભગવાન હાવી થયેલા છે, કે જે કોઈ કામ હોય તે હાવી થયેલું છે. એમ પરીક્ષા આવી ગઈ, કે વ્યક્તિ બીમાર પડી ગયું, કે કોઈકને આપણને મૂકવા જવાનું થયું, તો એ અર્જન્સી છે એની છે. એટલે એના સામે બીજી બધી વસ્તુઓ છે એ ગૌણ થઈ જાય છે. પણ આ જે છે એ સાધનાવસ્થામાં તો યદા કદા થાય. સતત એ જાતની એકનિષ્ઠતા નથી રહેતી. પણ એવી જો સતત રહે તો એ ભક્તિની ઉત્તમ અવસ્થા, એટલે દ્રઢ બીજ ભાવની અવસ્થા છે એમ. એટલે જ્યાં સુધી એ અવસ્થા પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી સાધના અવસ્થામાં ભક્તિ માર્ગીએ ગ્રહ ત્યાગનો વિચાર ન કરવો. સમજાયું? જી. ઠીક છે, આજે તો આટલું રાખીએ. પ્રણામ.